ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ બંગલા પાસે એસટી બસનો થયો અકસ્માત સર્જાતા 7 થી 8 લોકોને ઈજા થઈ। વડોદરાથી દીવ જઈ રહેલી બસ આજે વહેલી સવારે નેશનલ હાઈવે ઉપર જાહેર શૌચાલય સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। આ બનાવમાં ઘટના સ્થળ ઉપર જ કંડક્ટરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું, જ્યારે 5 થી 7 વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચતા નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। બસ નંબર GJ18ZT0049ની સરકારી નવી એસટી બસ હતી। અકસ્માતનો બનાવ એટલો ભયંકર હતો કે બસનો આગળનો ભાગ જ નીકળી ગયો હોય તેવા દ્રશ્યો આવ્યા સામે। આ બનાવ બાદ સ્થાનિક લોકો દ્વારા એસટીમાં સવાર ઈજાગ્રસ્તોને મદદ કરવા આવી પહોંચ્યા। તમામ ઈજાગ્રસ્તોને ભાવનગર અને તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે।